નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પોબારુ। કરીશું નજર આજના સમાચાર પર। દેગામ ગાંધીનગરથી વર્ધાના મુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ યોજાયો। દેગામ તાલુકાના વર્ધાના મુવાડા ગામે વિકાસની હરણફાળ સાથે અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ, પવિત્ર ઉપવન બગીચાનું લોકાર્પણ, ગામમાં ઘન કચરા નિકાલ માટે ડોર ટુ ડોર કલેક્શન કરવા રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગ્રામ પંચાયતની પાછળના ભાગે આવેલા પીવાના પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત તથા વૃક્ષારોપણ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને શ્રીમતી સુનયના તોમર IAS અધિક મુખ્ય સચિવ સામાજિક ન્યાય અને અધિકારિતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના આગેવાનો તથા સરપંચે ફૂલસળીથી મહાનુભાવોનું સ્વાગત કર્યું, તેમજ કલ્યાણસિંહ રાઠોડ, સદસ્ય તાલુકા પંચાયત દહેગામ, સિનિયર વકીલ શ્રી રાજુભાઈ મંસૂરી, દહેગામના નાગરિકો અલ્પેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, રામસિંહ ઠાકોર તેમજ ગામના તમામ ભાઈઓ તેમજ બહેનો અને હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો, તેડાગર બાલ મંદિરની બહેનો, તમામ સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, દહેગામ, ગાંધીનગર।